ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ। ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः।
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्म त्वम् कर्म ज्यायो ह्यकर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપી રહેલા છે, જેમાં સર્વપ્રથમ ભગવાન કહેશે નિયતમ કુરુ કર્મત્વમ. અર્જુન, તું તારા માટે નિશ્ચિત થયેલું કર્મ કર. નિશ્ચિત થયેલું કર્મ એનો અર્થ જે પરિસ્થિતિમાં તમે રહેલા છો, જે સમાજમાં રહેલા છો, એના પ્રત્યે કોઈક કર્તવ્ય તમને પ્રાપ્ત થાય છે. અને એવું જે નિશ્ચિત થયેલું કર્તવ્ય જે છે, ભગવાન કહે છે કે એ તું કર. તો કર્મયોગના સંદર્ભમાં ભગવાન જુદા જુદા દ્રષ્ટિકોણથી અહીંયા વાત કરી રહેલા છે. આપણે જોયેલું છે કે કર્મયોગ એ કર્મ પાછળની એક સમજદારી છે, એટીટ્યુડ છે. કર્મને જોવાનો એક દ્રષ્ટિકોણ છે, અને કર્મને જોવાનો, કરવાનો, ફળ પ્રાપ્ત કરવાનો અભિગમ જ્યારે બદલાઈ જાય, એટીટ્યુડ જ્યારે બદલાઈ જાય, તો એ કર્મ જ કર્મયોગ બની જાય છે. જેમાં સર્વપ્રથમ ભગવાન બતાવે છે કે કર્મ પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખવી, તો કે કર્તવ્ય ભાવના, આ મારું કર્તવ્ય છે, ફરજ છે. અને બીજું, કર્મ પ્રત્યે કેવી દ્રષ્ટિ રાખવી, તો કે હું જે કંઈ પણ કર્મ કરું છું એ ઋણ ચૂકવવાને માટે કરું છું. ઋણ ચૂકવવાને માટે એનો અર્થ મને કેટલું બધું આપવામાં આવ્યું છે ઈશ્વર તરફથી, સમાજ તરફથી કેટલું બધું પ્રાપ્ત થયેલું છે, અને મેં મારા તરફથી શું આપ્યું એવો જો કોઈ વ્યક્તિ વિચાર કરે તો એને જરૂર એવું જ સમજાવવાનું છે કે મારું યોગદાન તો બહુ જ અલ્પ છે. જેટલું મને સમાજ તરફથી, ઈશ્વર તરફથી બધું પ્રાપ્ત થયેલું છે, એના બદલા રૂપે જો કંઈ આપવાનું હોય તો મારા તરફથી મેં બહુ જ ઓછું આપેલું છે, અને એટલા માટે એ વધારે ને વધારે આપવાને માટે પ્રેરિત થાય છે. અને જ્યારે કર્મ પ્રત્યે આવો ઋણ મુક્તિનો અભિગમ જ્યારે હોય તો સ્વાભાવિક જ છે કે ફલ પ્રત્યે દ્રષ્ટિ નહીં જાય. કારણ કે આનંદ શેમાં છે, તો કે હું ઋણથી મુક્ત થયો એમાં જ આનંદ આવી જાય છે. પછી બીજા કોઈ ફળની અપેક્ષા રહેતી નથી. હું મારું કર્મ કરું, મારું ઋણ હું ચૂકવું છું, અને બધાને ખબર છે કે ઋણ ચૂકવાઈ જાય તો કેવી રિલીફ લાગે છે. તો જ્યારે આ પ્રમાણે જોવામાં આવે તો પણ ફળ પ્રત્યેનો આગ્રહ નહીં રહે, નવું કોઈ ફળ મેળવવા માટેની અપેક્ષા નહીં રહે, જીદ નહીં રહે, અને પરિણામે જેટલું પણ ફળ પ્રાપ્ત થશે એ બધું કેવું લાગશે, બોનસ જેવું લાગશે. અપેક્ષા રહિત જો કંઈ મળી જાય તો એને શું કહેવામાં આવે છે, બોનસ. આપણે કહીએ છીએ કે આ તો ધાર્યું નહોતું અને લટકામાં મળી ગયું. તો અહીંયા પણ એ જ પ્રમાણે જ્યારે દ્રષ્ટિ રાખવામાં આવે તો કેટલો બધો આનંદ આવે. કર્મ જે છે એ પછી બોજારૂપ નહીં રહે, પરંતુ કર્મ કરવામાં આનંદ આવે. કારણ કે પ્રતિક્ષણ કર્તવ્ય પાલનથી શું થાય છે, તો કે ઋણમાંથી મુક્ત થવાય છે, બોજો મારો હળવો થાય છે, અને એમાં મને આનંદ જ હોય. તો આ રીતે ભગવાન પ્રથમ દ્રષ્ટિકોણ બતાવે છે કર્મયોગ પ્રત્યેનો. નિયતમ કુરુ કર્મત્વમ. અને આગળ ભગવાન કહેશે કર્મ જ્યાયો હ્યકર્મણઃ. અકર્મ કરતા કર્મ શ્રેષ્ઠ છે.
કર્મ જ્યાયઃ અકર્મણઃ. કંઈ ન કરવા કરતા કર્મ કરવું એ કેવું છે? શ્રેષ્ઠ છે. અજ્ઞાન અવસ્થામાં આળસુ થઈને બેઠા રહેવું એ સૌથી વધારે ભયંકર સ્થિતિ છે. અને આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં જે કંઈ પણ ખરાબી આવતી હોય એ બધી શેના કારણે આવે છે? નવરા બેસવાથી આવે છે. એટલે જ આપણે ગુજરાતીમાં કહીએ નવરું મન નખો દ્વાડે. નખો દ્વાડે એનો અર્થ શું? પતન કરાવે. તો નવરું મન જે છે એ એવા વિચિત્ર વિચારો સંકલ્પો કરતું રહે કે જેના પરિણામે મનુષ્યનું પતન થાય. ભગવાન એટલા માટે જ અહીંયા કહે છે કે કંઈ ન કરવા કરતા કરવું સારું. અકરણાત મંદ કરણમ શ્રેયઃ. શાસ્ત્ર વચન છે. કંઈ ન કરવા કરતા પણ ધીમું ધીમું પણ કંઈક કરતા રહેવું એ સારું. જેમ શરીર દ્રષ્ટિથી આપણે જાણીએ છીએ, કંઈ ના કરતા હોય એવા લોકોને પણ ડોક્ટર શું કહે છે? ખુરશી પર બેસો તો પગ હલાવ્યા કરો, હાથ હલાવ્યા કરો, આંગળા આમ કર્યા કરો. કંઈ ના કરી શકે તો કમસે કમ આટલું પણ કરવાનું કહે છે. શા માટે? અકરણાત મંદ કરણમ શ્રેયઃ. સાવ આળસુ થઈને બેસી જાય તો એવી વ્યક્તિ જીવનમાં કોઈ ઉન્નતિ સાધી શકવાની નથી. બલકે આળસુને ફરી પાછો કંટાળો ઘેરી વળે છે. અંદરથી ખાલીપો પણ એને કોરી ખાતો હોય છે. અને એટલા માટે જ જીવનમાં ક્યાંય સુખ શાંતિ એને પ્રાપ્ત નહીં થાય. તો ભગવાન કહે છે કે કંઈ ન કરવા કરતા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે. અને જો કર્મ નહીં કરે તો શરીર યાત્રા અપિચ તે, તારી જે શરીર યાત્રા જે છે એ પણ સિદ્ધ નહીં થાય. અહીંયા પણ જોવાનું છે કે ભગવાન શબ્દ વાપરે છે શરીર યાત્રા. શરીરનું રક્ષણ તો પાલન પોષણ તો થઈ જશે. કંઈ નહીં કરો તો પણ કદાચ કોઈ ખવડાવી દેશે તમને, એટલા માટે રક્ષણ પાલન પોષણ થઈ જશે. પણ ભગવાન અહીંયા યાત્રા શબ્દ વાપરે છે. યાત્રા જે છે એ હંમેશા કોઈ ઉદ્દેશ્યને લઈને થતી હોય. એમનેમ ફરવા નીકળ્યા હોય તો બરાબર છે, પરંતુ જ્યારે યાત્રા માટે નીકળે એનો અર્થ શું? કે કંઈ ડેસ્ટિનેશન છે, ક્યાંક જવાનું છે, કોઈક દેવ દર્શન કરવાના છે, ક્યાંક પર્વત ચડવાનો છે, ક્યાંક નદી ઓળંગવાની છે. તો યાત્રાનો અર્થ છે કોઈને કોઈ ઉદ્દેશ્ય લઈ અને જે કરવામાં આવે છે. ભગવાન અહીંયા કહેશે કે શરીર યાત્રા આપી છે તે ન પ્રસિદ્ધે. એનો અર્થ ભગવાન કહેશે જો તું કંઈ નહીં કરે તો તારા શરીરનો જે ઉદ્દેશ્ય છે, પ્રયોજન જે છે, માનવ જન્મનું જે પ્રયોજન જે છે એ તારા વડે સિદ્ધ નહીં થઈ શકે. તો મનુષ્ય જીવન આધ્યાત્મિક ઉન્નતિને માટે છે, પરમની પ્રાપ્તિને માટે છે, નિત્ય સુખ શાંતિની પ્રાપ્તિ કરવાને માટે છે. એમાંનું કોઈ પ્રયોજન, કોઈ ઉદ્દેશ્ય આ તારા જીવન યાત્રામાં સિદ્ધ નહીં થાય. તો ભગવાન અહીંયા કર્મની મહત્તા બતાવી રહેલા છે. અને ભગવાન કહેવા માંગે છે કે જ્યારે દરેક વ્યક્તિ પોતપોતાનું કર્તવ્ય બજાવે છે તો પછી તું બેઠો રહે તો કેવી રીતે ચાલે? બધાની સાથે સાથે તું પણ તારા કર્તવ્યનું પાલન કર, બધાની સાથે તું જોડાઈ જા. અને માટે નિયતમ કર્મ કુરુ, તારું નિશ્ચિત કર્તવ્ય જે છે એને તું કુરુ. ભગવાન ફરી ફરીને કહેશે કે તું આ પ્રમાણે કર. કુરુ સેવામ ત્વમ ભારત દેશ હિતાય, કુરુ સેવામ ત્વમ. સ્વામી દયાનંદજી મહારાજ એક લખેલું છે દેશ માટેનું ગીત, એમાં કહે છે કુરુ સેવામ ત્વમ, તું શું કર? સેવા કર. કોના માટે? ભારત દેશ હિતાય, ભારત દેશના કલ્યાણને માટે. સમષ્ટિને સામે રાખીને કુરુ સેવાત્વમ. ભગવાન પણ અહીંયા કહે છે નિયતમ કુરુ કર્મત્વમ, તું તારા માટે નિશ્ચિત થયેલું કર્મ કર. ક્યારેય પણ એવી અપેક્ષા ન રાખતો કે મારા માટે નિશ્ચિત થયેલું કર્મ બીજું કોઈ કરી નાખે. કોઈ કરી નાખે તો કેવું સારું, એવું ક્યારેય પણ મનમાં ન રાખતો. કારણ કે કર્તવ્ય પાલન એ બહુ મોટો અવસર છે, બહુ મોટી તક છે જીવનમાં આગળ વધવાને માટે. જો તું આવો અભિગમ રાખીશ તો તું આ અવસર ચૂકી જઈશ, આ તકને તું ચૂકી જઈશ. માટે જે પણ તારા માટે નક્કી થયેલું છે એ તું કરી લે.
તું નહીં કરે તો જરૂર બીજા કરશે. કોઈના વગર પણ કામ અટકી જતું નથી. જગત તો ચાલ્યા જ કરે છે. ગમે તે લોકો કરે ના કરે, કોઈને કોઈ તો કરનારું મળી જ જવાનું હોય છે. માટે ક્યારેય પણ કામ અટકતું નથી. નથી ઘરનું કામ અટકતું, નથી જગતનું કામ અટકતું, નથી સમાજના કોઈ વ્યવહારો અટકતા. ક્યારેય કંઈ અટકતું નથી. માત્ર અટકી જાય મારા જીવનની ઉન્નતિ, મારી આધ્યાત્મિક ઉન્નતિ અટકી શકે છે જો હું મારું કર્તવ્ય કર્મ પાલન ન કરું તો. માટે ભગવાન કહેશે નિયતમ કુરુ કર્મત્વમ. આ એક દ્રષ્ટિકોણ ભગવાને દર્શાવ્યો. હવે પછીના બીજા 4 શ્લોકમાં ભગવાન બીજા દ્રષ્ટિકોણને દર્શાવી રહેલા છે. આગળનો શ્લોક વાંચીશું. 9મો શ્લોક. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયં કર્મ બંધનઃ તદર્થં કર્મ કૌંતેય મુક્ત સંગઃ સમાચર. આ શ્લોકોમાં ભગવાન બીજો દ્રષ્ટિકોણ દર્શાવે છે અને એ છે યજ્ઞ બુદ્ધિ. સર્વપ્રથમ કર્મયોગ હતો એ કર્તવ્ય બુદ્ધિ અથવા તો રૂઢ મુક્તિને અર્થે કર્તવ્ય પાલન. અને હવે અહીંયા ભગવાન દર્શાવે છે યજ્ઞ બુદ્ધિ. યજ્ઞ બુદ્ધિથી કર્મ કરવાથી કર્મયોગ બને છે. અહીંયા ભગવાન જે વાત કરે છે યજ્ઞ બુદ્ધિ રાખવાની, એ યજ્ઞ શબ્દના 3 અર્થ થાય છે. એક તો યજ્ઞયાને યજન પૂજન, યજ્ઞયાને પૂજા. બીજો યજ્ઞ શબ્દનો અર્થ થાય છે યજ્ઞયાને ભગવાન વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ એવું વચન છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ આવે છે યજ્ઞો યજ્ઞપતિર યજ્વા યજ્ઞાંગો યજ્ઞવાહનઃ. સર્વપ્રથમ ભગવાનનું નામ શું છે? યજ્ઞ. યજ્ઞો યજ્ઞપતિ. તો યજ્ઞનો અર્થ શું છે? ભગવાન વિષ્ણુ. અને યજ્ઞ શબ્દનો ત્રીજો અર્થ થાય છે યજ્ઞયાને સમષ્ટિ, વિરાટ જગત. તો 3 અર્થ થયા: પૂજા, ભગવાન વિષ્ણુ અને ત્રીજું છે સમષ્ટિ, યુનિવર્સ. આ 3 અર્થને સામે રાખીને જોઈએ તો કેવી રીતે કર્મ કરી શકાય, જેમાં સર્વપ્રથમ અર્થનો વિચાર કરીએ યજ્ઞયાને પૂજા. હું મારા કર્મને કેવી રીતે કરું? તો કે કર્મને હું પૂજા ભાવથી કરું. યજ્ઞયાને પૂજન, મારા કર્મને જ હું પૂજા બનાવી દઉં. અને કોની પૂજા? પરમાત્માની પૂજા. આગળનો દ્રષ્ટિકોણ હતો કર્તવ્ય બુદ્ધિ. હું મારા કર્તવ્યનું, ફરજનું પાલન કરું. એમાં ભગવાન કોણ છે? સ્વામી છે અને હું ભૃત્ય છું, સેવક છું. તો એ દ્રષ્ટિકોણમાં ભગવાન સ્વામી છે, હું એનો દાસ છું. કોઈક અંદરમાં સૂક્ષ્મ ભય રહે છે, કામ નહીં કરું તો ખીજાશે. હે ને, સેવકને હંમેશા ભય રહે ને કે કામ નહીં કરું તો માલિક શેઠ ખીજાશે, ગુસ્સો કરશે. તો એના કરતા આ જે દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિકોણ કેવો છે? તો કે હું પૂજા કરું છું. જેવી રીતે માતા પિતા બાળકને માટે કેટલી બધી તૈયારી કરે છે, અહીંયા આ જે વ્યક્તિ જે છે એ ઈશ્વર પ્રત્યે પણ એવો જ ભાવ રાખે છે. ઈશ્વર કોણ છે? તો કે મારા એક પ્રેમાળ માતા પિતા જેવા છે.
જે મારા માટે સર્વ પ્રકારનું ધ્યાન રાખે છે, મારા માટે સર્વ પ્રકારની તૈયારી કરી રાખે છે. તો એક અહીંયા પ્રેમાળ સંબંધ છે. ભય માટે કોઈ સ્થાન નથી, પરંતુ ઈશ્વર કેવા છે તો કે મારા અત્યંત પ્રેમ ભરેલા માતા પિતા સમાન છે. હું એમનું પ્યારું સંતાન છું, બાળક છું. એટલા માટે જ મારા જગતમાં આવતા પૂર્વે ભગવાને એટલી બધી વ્યવસ્થા કરી રાખેલી છે. અન્ન, પાણી, જે કંઈ પણ મને જોઈએ, હવા, રહેવા માટે ઘર, કોઈનો પ્રેમ, કોઈની સંભાળ, કોઈની હૂંફ, આ બધું ઈશ્વરે જગતમાં આવતા પહેલા મારા માટે બધું તૈયાર રાખેલું છે. વિચાર કરો તો અત્યારે જે જીવન ધારણ થઈ રહેલું છે એ શેના કારણે? ઈશ્વરની કૃપાના કારણે. પ્રભુએ આ બધી તૈયારી કરેલી હતી અને એટલા માટે હું આજે અહીંયા પહોંચેલો છું. એનો અર્થ ભગવાને મારા માટે કેટલી બધી તૈયારી કરી છે તો કે જગત કેવું બનાવેલું છે, જગતને દ્રષ્ટિએ જોઈએ, સુવિધાની દ્રષ્ટિએ તો જગત કેવું છે તો કે મલ્ટી સ્ટાર હોટેલ છે. માત્ર 3 સ્ટાર કે 5 સ્ટાર 7 સ્ટાર નહીં, પરંતુ કેવું છે? મલ્ટી સ્ટાર હોટેલ છે. આખું જગત ભગવાને કેટલું સુંદર બનાવેલું છે. મારી સર્વ પ્રકારની આવશ્યકતા એ જગતમાંથી પૂર્ણ થઈ શકે છે. હું જે પણ ઈચ્છું, જે પણ માગું, જે જરૂર છે એ બધું મને જગતમાંથી પ્રાપ્ત થાય છે. તો આવું જગત જે પરમાત્માએ મારા માટે બનાવીને તૈયાર રાખ્યું, એના માટે મારી પાસેથી કોઈ મૂલ્ય લેવામાં આવેલું નથી, કોઈ બિલ ચૂકવવા પડતા નથી, આ જગતમાં કોઈ એન્ટ્રી ફી રાખેલી નથી, કંઈ જ નથી. તો આવા સુંદર જગતમાં પ્રભુએ મને જન્મ આપ્યો, મારા માટે આટલી બધી સુવિધાઓ તૈયાર કરીને રાખી. આવું જ્યારે હું વિચાર કરું તો એનું પરિણામ શું આવે? તો કે મારા અંતરમાં એક પ્રકારનો અહોભાવ પ્રગટ થાય, ગ્રેટિટ્યુડ પ્રગટ થાય. કોના પ્રત્યે? ઈશ્વર પ્રત્યે. તો કોઈ પણ વિચારશીલ, સંવેદનશીલ મનુષ્ય જે છે એને જરૂર ઈશ્વર પ્રત્યે આવો ગ્રેટિટ્યુડ અંતરમાં ઉત્પન્ન થાય જ. અને જ્યારે આવો અહોભાવ કે કૃતજ્ઞતા જ્યારે અંતરમાં ઉત્પન્ન થાય ત્યારે શું થાય? તો કે એ અહોભાવ વ્યક્ત કરવાને માટે જરૂર મને કોઈને કોઈ માધ્યમની જરૂર પડે. અહોભાવની, કૃતજ્ઞતાની અભિવ્યક્તિને માટે જરૂર મને કોઈને કોઈ માધ્યમની જરૂર પડે, કંઈ મીડિયા જોઈએ જેના થકી હું એને એક્સપ્રેસ કરી શકું. અને એના માટે સૌથી સુંદર માધ્યમ શું છે? કર્મ. હું એવી રીતે કર્મ કરું કે જેના થકી મારો ઈશ્વર પ્રત્યેનો અહોભાવ જે છે એ પ્રગટ થતો રહે. અને એ અહોભાવ હું કેવી રીતે ઈશ્વર પ્રત્યે કર્મ દ્વારા પ્રગટ કરી શકું? એના માટે સર્વપ્રથમ આપણે જોઈએ તો જીવનમાં મને જે કંઈ પણ પ્રાપ્ત થાય એને હું સર્વપ્રથમ પ્રભુને અર્પણ કરું. જીવનમાં જે કંઈ પણ પ્રાપ્તિ થાય, ઉપલબ્ધિ થાય છે એને સર્વપ્રથમ ઈશ્વરને હું ધરાવું, એને ભોગ લગાવું અને નમ્ર થઈ અને પ્રભુને યાદ કરું અને એમના પ્રત્યે નિવેદન કરું કે પ્રભુ આ આપના થકી જ પ્રાપ્ત થયેલું છે, આપની જ કૃપાનું આ પરિણામ છે, આપના જ અનુગ્રહનું પરિણામ છે. અને જ્યારે કર્મ કરું ત્યારે પણ એ જ ભાવના સાથે હંમેશા પ્રભુને સ્મરણ કરું કે પ્રભુ તારી કૃપાથી જ આ બધું હું કરવાને સમર્થ છું. કર્મ કરતી વખતે પણ એની કૃપાનો જ અનુભવ કરું. ફળ ગ્રહણ કરતી વખતે એને ભોગ લગાવીને હું પરિગ્રહણ કરું, એનું જ સ્મરણ કરું કે પ્રભુ આ તારા થકી જ. એટલું જ નહીં,
એનાથી આગળ વધીને પણ હું એવી રીતે કર્મ કરું કે જેથી કરીને પ્રભુ વધારે ને વધારે પ્રસન્ન થતા જાય. જેવી રીતે માતા પિતા પ્રત્યે અહોભાવ પ્રગટ કરવાને માટે સંતાન પુત્ર પુત્રી જે છે શું કરે તો કે એમના દર્શાવ્યા પહેલા જ, કીધા પહેલા જ એ કામ કરી નાખે. એમના મનોભાવને સમજી જઈ, એમની અંતરની ઈચ્છાને સમજી જઈ અને સોંપવામાં આવે એની પૂર્વે જ એ કાર્ય એ પૂરું કરી દે. એ શું છે તો કે એક પ્રકારના અહોભાવની અભિવ્યક્તિ છે, આદરની અભિવ્યક્તિ છે. કીધા પછી તો બધા કરે, ઘણી વખત કીધા પછી પણ ન કરે, પરંતુ અહીંયા જ્યારે અંતરમાં અહોભાવ જે છે તો અહોભાવના પરિણામે સ્વાભાવિક જ સામેની વ્યક્તિનું ચિંતન થાય અને એને જેમાં અનુકૂળતા હોય એવું કરવાની ઈચ્છા થાય. તો એની શું ઈચ્છા છે એ કીધા વગર જ સમજી જઈ અને કાર્ય પૂરું કરી દેશે. તો અહીંયા પણ જ્યારે મારે કર્મ કરવાનું છે તો મારા અંતરમાં હું એવો ઉત્સાહ ધારણ કરું, એવી ભાવના હું અંતરમાં ધારણ કરું કે પ્રભુ મને સોંપે એ પહેલા હું પૂરું કરી દઉં. પ્રભુએ મને કહેવું પડે એની પૂર્વે જ હું મારું કર્મ જે છે એને સંપન્ન કરી દઉં. અને જગત તરફથી મને જેટલું પણ મળ્યું છે એના પરિણામે, એના બદલામાં હું બને એટલું વધારે આપવાનો પ્રયત્ન કરું. મારા જ કર્મ થકી, મારી શક્તિ થકી જેટલું પણ હું આપી શકું એટલું વધારે વાળવાનો હું પ્રયત્ન કરું. જગતમાં આપણે જોઈએ છીએ કે દરેક જીવ જંતુ, દરેક કુદરતી તત્વ જે છે એ કેટલું બધું પ્રદાન કરે છે. સૂર્ય કેટલું બધું પ્રદાન કરે છે, ચંદ્ર કેટલું બધું આપે છે, વૃક્ષને થોડું જળ આપો કેટલા ફળ આપે છે, ગાયને થોડું ઘાસ ખવડાવો કેટલું પૌષ્ટિક દૂધ પ્રદાન કરે છે. તો આ રીતે સર્વત્ર હું જોઉં તો બધાનું સ્થાન કેવું છે, લે છે ઓછું અને આપે છે વધારે. જ્યારે મનુષ્યનું જીવન કંઈક એવું વિટંબણાઓથી ભરાઈ જાય છે, પરિણામે થાય છે શું, આપે છે ઓછું અને લે છે વધારે. આ એની બુદ્ધિનો દુરુપયોગ છે. બલકી બુદ્ધિનો જો સદુપયોગ કરે તો માનવનું જીવન પણ કેવું બની જાય, લેવાનું ઓછું થાય અને આપવાનું વધારે થાય. અને એવું જીવન બને તો જ સમજવાનું કે જીવનમાં કંઈક ઉન્નતિ થઈ રહી છે, હું કંઈક પરિપક્વતાને પ્રાપ્ત થઈ રહેલો છું. બાકી હંમેશા દેવાનું ઓછું હોય અને લેવાનું જ વધારે હોય તો સમજવાનું કે હજુ હું બાળક બુદ્ધિનો જ છું. બાળકનું જીવન એવું જ હોય છે. બાળક હંમેશા બધાની અપેક્ષા રાખે છે, એને હંમેશા લેવાનું હોય છે, એ કંઈ પ્રદાન નથી કરી શકતું. તો મારા જીવનમાં પણ જો મોટા થયા પછી પણ હંમેશા લેવાનું વધારે હોય, આપવાનું ઓછું હોય તો શું સમજવાનું, જીવનમાં કોઈ પ્રગતિ થયેલી નથી. પણ જ્યારે હું જગતને આ રીતે જોતો થઉં, ઈશ્વર પ્રત્યે જ્યારે આ પ્રમાણેની મારી દ્રષ્ટિ થાય, અંતરમાં અહોભાવ જાગે, તો મારી વૃત્તિ હંમેશા કેવી રહેશે, હું વધારે ને વધારે આપું, ઓછા ઓછું ગ્રહણ કરું અને વધારે ને વધારે હું પ્રદાન કરવાનો પ્રયત્ન કરું. અને વાસ્તવમાં અહીંયા આપીને, પ્રદાન કરીને મારે કંઈ ગુમાવવાનું નથી. ફરી આપતા આપતા પણ હું શું કરું છું, અનેક ગણું પ્રાપ્ત જ કરું છું. માટે જ મનુષ્યએ થોડી સંકુચિતતા છોડી અને વિશાળ દ્રષ્ટિથી જીવનને, જગતને જોતા શીખવાનું છે. સંકુચિત દ્રષ્ટિથી જોશે તો હંમેશા એ સ્વાર્થમય બની રહેશે, સ્વાર્થથી જ ભરેલો રહેશે. પણ થોડી વિશાળ દ્રષ્ટિ કેળવશે તો શું થશે, એને ખ્યાલ આવશે કે ખરેખર જીવન કેટલું ઉદાર બનાવવું જોઈએ, ઈશ્વર કેટલા ઉદાર છે, જગત કેટલું ઉદાર છે. અને એની સામે હું જો કંજૂસ બનીને રહી જાઉં,
તો હું કેવો નગુણો કહેવાઉં, મારે પણ કેવું થવું જોઈએ, ઉદાર ભાવથી આપતા શીખવાનું છે. તો હું મારા કર્મને એવી રીતે કરું કે પ્રત્યેક કર્મ જે છે એને હું ઈશ્વરની પૂજા બનાવી દઉં. પ્રત્યેક કર્મમાં હું એવો અહોભાવ ભરી દઉં, એવી એક કૃતજ્ઞતા અંદર ભરી દઉં કે જેથી કરીને મારું પ્રત્યેક કર્મ જે છે એ ઈશ્વરની પૂજા રૂપે હંમેશા અર્પણ થતું જાય, કૃતજ્ઞતા હંમેશા પ્રગટ થતી જાય. તો જીવન જે છે પ્રતિક્ષણ આવી રીતે અહોભાવથી અંતરને પરિપૂરિત કરી અને જીવવાનું હોય. અને એવી રીતે જીવન જીવવામાં આવે તો એનો ફાયદો શું છે? એનો ફાયદો છે કે કર્મ કરવામાં ક્યારેય કંટાળો નહીં આવે, કર્મ કરવામાં ક્યારેય વેગ ઉતારવાની વૃત્તિ નહીં થાય, કર્મ કરવામાં ક્યારેય પણ નિરુત્સાહ નહીં થાય, પરંતુ હંમેશા કર્મ પ્રત્યે ઉત્સાહ બની રહેશે. કર્તવ્ય પાલન બોજો નહીં લાગે, બલકી કર્તવ્ય પાલન કરવાનો અંતરમાં એક ઉત્સાહ હંમેશા બની રહેશે. અને જ્યારે આ પ્રમાણે પૂજા ભાવથી જ્યારે હું કર્મ કરું તો સ્વાભાવિક જ ફળની અપેક્ષા કે જીદ મને નહીં રહે. કારણ કે વ્યક્તિ પૂજા કરવામાં જ આનંદ અનુભવે છે. પૂજા પણ એ અહોભાવની અભિવ્યક્તિ માટે કરે છે. તો પછી બીજો કોઈ વધારે પ્રસાદ મળી જાય એવી અપેક્ષા એ રાખવાનો નથી. પૂજા જ્યારે અહોભાવની અભિવ્યક્તિ માટે છે તો પૂજામાં જ શું છે? એને આનંદ છે. પછી એ રાહ જોઈને બેસતો નથી પૂજા પૂરી થાય પછી શું મળશે, લડ્ડુ મળશે, મેવા મીઠાઈ મળશે પ્રસાદ રૂપે, ત્યાં સુધી એને જવાની જરૂર નથી. પૂજા કરતી વખતે શું થઈ જાય છે? આનંદ, ખુશી, આ પ્રસન્નતા, આ બધું એને પ્રાપ્ત થઈ જાય છે. બલકી એ સમજે છે કે પૂજા કરવાનો મને અવસર પ્રાપ્ત મળ્યો એ જ મારું અહોભાગ્ય છે. અર્ચના કરવા મળી એ જ અહોભાગ્ય છે. આગળ પ્રસાદ સુધી દ્રષ્ટિ લઈ જવાની પણ એને જરૂર પડતી નથી. તો આ રીતે ઈશ્વર પ્રત્યે એક અહોભાવની દ્રષ્ટિથી જ્યારે હું કર્મ કરું તો એ પણ શું બની રહેશે? કર્મયોગ બની રહેશે. અને આવી રીતે ઈશ્વર પ્રત્યે આ દ્રષ્ટિ રાખું, કર્મ પ્રત્યે પૂજા દ્રષ્ટિ રાખું, તો આવી દ્રષ્ટિના પરિણામે અંતરના રાગ દ્વેષ જે છે એ બધા ધોવાતા જાય છે, શુદ્ધ થતા જાય છે. આવું જે કર્મ જે છે એ મારા માટે બંધન ઊભું કરતું નથી, બલકી બંધનને શિથિલ કરનારું થતું જાય છે. આવું કર્મ નવી વાસનાઓ પણ ઉત્પન્ન કરતું નથી, બલકી જૂની વાસનાઓને એ સાફ કરતું જાય છે, એને શાંત કરતું જાય છે. કારણ કે એ જુએ છે પ્રભુએ બહુ જ આપ્યું, ઘણું બધું આપ્યું, હવે વધારે કોઈ અપેક્ષા એના અંતરમાં ઉત્પન્ન થતી નથી. તો આ દ્રષ્ટિના પરિણામે મનુષ્ય વાસનાઓથી મુક્ત થાય છે. જે કંઈ પણ સાંસારિક અનિત્ય વસ્તુઓની વાસનાઓ એ બધી ધીમે ધીમે શુદ્ધ થતી જાય, રાગ દ્વેષ જે છે એ બધા શુદ્ધ થતા જાય છે. તો આ એક જે કર્મ પ્રત્યેનો આવો અભિગમ જે છે એ મારા માટે આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બની જાય છે. હંમેશા અંતરમાં એવો ભાવ લે કે જેટલું પણ જીવન મને પ્રાપ્ત થયેલું છે હું ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી લઉં, એના પ્રત્યે અહોભાવ હું વ્યક્ત કરી લઉં. કોને ખબર જીવન ક્યારે પૂરું થઈ જાય, ક્યારે શાંત થઈ જાય. જેટલો પણ સમય મળ્યો છે, જેટલો પણ સમય છે, હું એને શેનાથી ભરી દઉં? કૃતજ્ઞતાથી, અહોભાવથી હું એને ભરીને જીવન વ્યતીત કરું. બલકી જીવનની સામે દ્રષ્ટિ કરું તો પણ મને સમજાય કે પ્રભુએ કેટલી બધી અમૂલ્ય વસ્તુઓ મને પ્રદાન કરેલી છે. આટલી બધી અમૂલ્ય વસ્તુઓ જે પરમાત્માએ પ્રદાન કરી, શરીર, ઇન્દ્રિય, મન, પ્રાણ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધું પ્રભુ તરફથી પ્રાપ્ત થયેલું છે. આટલું સુંદર માનવ જીવન જેણે મને આપ્યું એના પ્રત્યે તો કેટલું બધું ઓળઘોળ થઈ જવાય. વિચાર કરીએ તો હંમેશા નતમસ્તક એમની સામે ઊભા રહેવાની ઈચ્છા થાય. અને એનું પરિણામ શું આવે? અહંકાર માથું નહીં ઉચકે.
ગમે એટલા કર્મ કરું તો પણ અભિમાન ક્યારેય પણ મારા અંતરમાં સ્થાન નહીં લે. કારણ કે દ્રષ્ટિમાં હું કોને રાખું છું? પરમાત્માને રાખું છું, ઈશ્વરને રાખું છું. અહોભાવ અંતરમાં ધારણ કરું છું. માટે અભિમાન થવાનો કોઈ અવસર પણ ત્યાં પ્રાપ્ત થતો નથી. તો અહંકાર, રાગ, દ્વેષ, વાસના, કામ, ક્રોધ આ બધા જે કંઈ પણ વિકારો જે છે એ બધા અંતરના વિકારો ધીમે ધીમે બધા શાંત થતા જાય છે. જરૂર છે મારી જીવનના મૂલ્યને સમજવાની. મોટે ભાગે મનુષ્ય જીવનના મૂલ્યને ભૂલી જતો હોય છે. માનવ જીવન જે પ્રાપ્ત થઈ ચૂક્યું છે એને બહુ જ કેઝ્યુઅલ લઈ લેશે કે આ તો પ્રાપ્ત થઈ ચૂક્યું, અને પરિણામે વિચાર શું કરે છે? ગળપણમાં ગોવિંદ ભજીશું. ત્યાં સુધી એને અહોભાવ જાગતો પણ નથી, અને ગળપણમાં એટલા માટે ભજે છે કે બીજું કંઈ થઈ શકે એમ નથી, બીજું કોઈ એની વાત સાંભળી શકે એમ નથી, બીજે ક્યાંય આવી જાય શકે એમ નથી, બીજા કોઈ વ્યવહારો ધંધા કંઈ સંભાળી શકે એમ નથી. એટલા માટે પછી શું કરીશું? રામ રામ કરીશું. તો ઘટપણ સુધી રાહ જોવાની જરૂર નથી. આ તો જ્યાંથી જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી ખબર પડી કે પ્રભુએ મારા માટે આટલું બધું કર્યું છે, આટલું બધું પ્રદાન કરેલું છે, તો અહોભાવ વ્યક્ત કરવામાં કંજૂસી શા માટે? અહોભાવ વ્યક્ત કરવામાં મોડું શા માટે કરવું? અનેક વખત તમે બધાએ સાંભળ્યું હશે કે કહેવામાં આવે છે સત્સંગમાં કે વ્યવહારિક જીવનમાં કોઈ વ્યક્તિ આપણા માટે નાનું અમથું કામ કરે તો આપણે એને તરત જ થેન્ક યુ કહીએ છીએ. પાણીનો ગ્લાસ આપે તો થેન્ક યુ કહીએ છીએ. રસ્તામાં જતા હોઈએ અને પેલો આપણને પહેલા રસ્તો આપે કે હા ભાઈ તમે નીકળી જાઓ, તો તરત આપણે શું કહીએ છીએ? એને થેન્ક યુ કહીએ છીએ. કદાચ એ સાંભળે કે ન સાંભળે તો પણ આપણે શું બોલી દઈએ છીએ? કારની અંદર બેઠા બેઠા પણ એને શું કહીએ છીએ? થેન્ક યુ, તું બહુ સારો હો ભાઈ, બહુ સારું કર્યું. તો આવું આપણે તરત જ અહોભાવ કે આ પ્રમાણેનો ભાવ જે છે, આભાર એની સામે પ્રગટ કરીએ છીએ. નાની નાની વાતોમાં પણ મનુષ્યનો તરત જ આપણે આભાર માનીએ છીએ. તો જે જગત નિયંતા નારાયણ પ્રભુએ મને આટલું બધું પ્રદાન કરેલું છે એનો હું આભાર ન માની શકું? એને તો કેટલો બધો આભાર મને માનવો પડે. સવારથી સાંજ સુધી શેના જપ કરવા પડે? થેન્ક યુ થેન્ક યુ. હે આખા જપ એના જ કરવા પડે. પ્રભુ તમારો આભાર, પ્રભુ તમારો આભાર. તો કેટલો બધો એમનું તો ઋણ મારા ઉપર ચડી ગયેલું છે, કેટલો બધો બોજો છે. ભગવાને કંઈ પણ માગ્યા વગર મને આટલું બધું પ્રદાન કરી દીધું. તો કેટલા ભગવાન દયા સિંધુ છે. એટલા માટે તો દયા સિંધુ, કરુણા સિંધુ આવા બધા એમને નામ આપવામાં આવે છે કે જેમની દયા કરુણાનો પાર પામવો સંભવ નથી. તો એવા પ્રભુનો આભાર માનવો એ જીવનું કર્તવ્ય થઈ જાય છે. અને સમસ્ત જીવન આવા ભાવ સાથે જીવી જવામાં આવે તો એ જીવન કેટલું સુંદર કહેવાય કે જ્યાં અહંકારની ગંધ પણ ઉત્પન્ન થવા માટે કોઈ અવસર ત્યાં રહેતો નથી. અને જીવનમાં સૌથી વધારે સમસ્યા કોણ કરે છે? અહંકાર જ કરે છે. અને એની સંભાળ આ દ્રષ્ટિકોણથી લઈ લેવામાં આવે છે. તો ભગવાન અહીંયા કહે છે કે એવું જે કર્મ જે છે એ બંધનકારી બનતું નથી. યજ્ઞાર્થાત અન્યત્ર કર્મ બંધન કરે છે. યજ્ઞ બુદ્ધિથી કરેલું કર્મ, પૂજા બુદ્ધિથી કરેલું કર્મ ક્યારેય પણ બંધનકારી બનતું નથી. તો યજ્ઞ શબ્દનો આ એક અર્થ થયો. યજ્ઞ શબ્દનો બીજો અર્થ થાય છે ભગવાન વિષ્ણુ. भगवान विष्णु को, कोई पण भगवान को, भगवान બધા એક જ છે. વિષ્ણુ को, नारायण को, शिव को, कोई પણ राम को, कृष्ण को, જે પણ તમારા ઈષ્ટદેવ છે, તમને પ્યારા છે, એ જ કોનું નામ છે? તો કે એ જ યજ્ઞ શબ્દથી અહીંયા કહેવામાં આવે છે. કારણ કે દરેક ભગવાન જે છે એ કોનો અંશ છે? ભગવાન વિષ્ણુના જ ભિન્ન ભિન્ન અવતારો છે બધા. તો યજ્ઞ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે થાય છે વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ. યજ્ઞને માટે કર્મ કરવું એનો અર્થ શું થયો? તો કે ભગવાનને માટે કર્મ કરવું, ઈશ્વરને માટે હું કર્મ કરું.
ઈશ્વરને માટે કર્મ કરવું એનો અર્થ કર્મ અને કર્મફળ બંનેમાં હું કોને જોડી દઉં? ભગવાનને, ઈશ્વરને જોડી દઉં. આ કર્મ હું મારા માટે નહીં પરંતુ કોના માટે કરું છું? ઈશ્વરને માટે. આ કર્મયોગનો એક અંશ છે. કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ ભાવના. કર્મ ઈશ્વરને અર્પણ કરવાના ઉદ્દેશ્યથી કરવું. આ કર્મ હું મારા માટે નહીં પરંતુ કોના માટે કરું છું? મારા પ્રભુને માટે કરું છું. ઈશ્વરને અર્પણ કરવાને માટે હું કરું છું. મારા માટે નહીં એનો અર્થ શું? કોઈ ફળને સામે રાખીને હું કરતો નથી, પણ કોને સામે રાખીને કરું છું? પ્રભુને સામે રાખીને કરું છું. જ્યારે ફળને સામે રાખીને કર્મ કરવામાં આવે તો કર્મ જે છે એ બોજારૂપ બની જાય છે. મારે ફળ જોઈએ છે માટે કર્મ કરવું પડશે, કારણ કે કર્મ કરીશ તો મને શું મળશે? ફળ મળશે. નહીં કરું તો ફળ નહીં મળે. મહિના પછી પગાર જોઈતો હોય તો શું કરવું પડશે? નોકરીએ જવું પડશે. રોજ રોજ ઉઠીને ભાગવું પડે. તો ફળ જોઈએ છે માટે કર્મ કરવું પડશે. હવે એનો અર્થ શું? જોર પડે છે. કર્મ કરવામાં જોર પડે. ત્યારે જ્યારે ફળ માટેનો વિરાગ્રહ હોય ત્યારે. પરંતુ અહીંયા ભગવાન કહે છે કે કર્મ કરું, કોના માટે કરું? ફળને માટે નહીં પરંતુ કોના માટે કરું છું? મારા પ્રભુને માટે હું કરું છું. ઈશ્વરને માટે હું કરું છું. અને આવી દ્રષ્ટિ જ્યારે હોય તો કર્મને હું પૂરેપૂરું માણી શકું છું. કારણ કે આ હું કોના માટે કરું છું? પ્રભુને માટે કરું છું. અને પ્રભુને માટે કરું છું તો પછી કેવી રીતે કરું? સારામાં સારી રીતે કરું. ફળને માટે કરું તો ઘણી બધી છટકબારી શોધવાની ઈચ્છા થઈ. તો કર્મ ફળ જોઈએ છે માટે હું કરું, માટે હું ઓફિસ જાઉં છું. બાકી મારું ચાલે તો હું તો 2 વાગે 4 વાગે પણ નીકળી પડું, પણ હમણાં મોદી સાહેબ નીકળવા દેતા નથી. તો ચાલે તો હું વહેલો નીકળી જાઉં. કેમ? કારણ કે વાસ્તવમાં તો કરવું નથી, પરંતુ શા માટે કરું છું? ફળ જોઈએ છે માટે હું કરું છું. તો એ કરવું પડે છે, પરાણે કરવું પડે છે, આવી ભાવના રહે છે. પણ જ્યારે કર્મની પાછળનું જે પ્રયોજન અથવા તો કર્મનો ઉદ્દેશ્ય જેને સામે રાખીને હું કરું છું એને જો હું બદલી નાખું તો કર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. હું કોના માટે કરું છું? માત્ર ને માત્ર હું પ્રભુને માટે જ કરું છું. પ્રભુ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. મારું પ્રત્યેક કર્મ હું એને અર્પણ કરવાની ભાવનાથી, પ્રત્યેક કર્મ એની સેવા રૂપે, પ્રત્યેક કર્મને એક પુષ્પ રૂપે હું પ્રભુના ચરણોમાં ધરી દઉં. આવા પ્રકારના અભિપ્રાયથી જ્યારે કરવામાં આવે તો એ કર્મ બોજારૂપ બનતું નથી, બલ્કિ કર્મ કેવું બની રહેશે? આનંદદાયક બની રહેશે. ઉત્સાહ સાથે કર્મ થાય છે. કર્મ પ્રત્યે કોઈ કંટાળો આવતો નથી, બોજો લાગતો નથી, એ ઘસરડો લાગતો નથી. એમાં જેમ તેમ પૂરું કરી દેવાની વૃત્તિ થતી નથી, પરંતુ ઈશ્વરને માટે સારામાં સારી રીતે કરું એ પ્રમાણેના અભિપ્રાયથી હું કર્મ જ્યારે કરું તો કર્મ મારા માટે એક આનંદનું જ ક્ષેત્ર બની રહેશે. એ કોઈ બોજાનું ક્ષેત્ર નથી, પરંતુ આનંદનું ક્ષેત્ર બની રહેશે. તો કોઈ પણ કર્મ કરું, ઉદ્દેશ્ય કોને રાખવું? માત્ર ને માત્ર ઈશ્વરને ઉદ્દેશ્ય કરી અને હું કર્મ કરું. અને તો એ કેવી રીતે થાય? કે સારામાં સારી રીતે થાય. હું ભોજન બનાવું તો મારા સ્વાદને માટે માત્ર નહીં, પરંતુ કોના માટે બનાવું છું? મારા પ્રભુને માટે બનાવું છું. અને તો ભોજન કેવું બને? સરસ જ બને. પણ માત્ર સ્વાદને માટે બનાવતા હોઈએ તો શું થયા કરે? ટેન્શન રહ્યા કરે. સારું થશે નહીં થાય, સારું થશે નહીં થાય. પણ સાથે સાથે ભગવાનને જોડી દેવામાં આવે
તો એ કેવું થાય છે તો કે આનંદ પૂર્વક થાય છે. જરૂર થોડુંક ટેન્શન રહે, પરંતુ સાથે સાથે શું રહે? ઉત્સાહ પણ રહે. એટલા માટે આશ્રમમાં ભિક્ષા લાવવાની હોય તો શું થઈ જાય? આનંદ થઈ જાય છે. કેમ? આજે કોના માટે બનાવવાનું છે? કે આશ્રમ માટે ભિક્ષા બનાવવાની છે. તો ભિક્ષા બનાવતા કોનું સ્મરણ થાય છે? ભગવાનનું સ્મરણ થાય, ગુરુમાનું, આશ્રમનું સ્મરણ થયા છે. થોડી ચિંતા થાય, પણ સાથે સાથે શું થાય? આનંદ પણ થાય છે, ઉત્સાહ પણ રહે છે કે લઈ જવાનું છે. એવી રીતે ઉત્સાહ રહેશે, આનંદ રહેશે. શા માટે? રોજ કેમ એવો આનંદ નથી થતો? રોજ ઉઠીને સવારે શું વિચાર આવે? અરે દાળ ભાત મૂકવા પડે. જયારે અહીંયા લાવવાનું હોય તો એવો વિચાર એટલો નથી થતો, એટલો કંટાળો નથી આવતો કે એવું અરે રે એવું નથી થતું. તે દિવસે તો શું થાય છે કે આજે તો લઈ જવાનું છે. શા માટે? કારણ કે ઉદ્દેશ્ય પરિવર્તન થઈ ગયું. તો જે ઉદ્દેશ્ય જેના માટે હું કરું છું એ જયારે પરિવર્તિત થઈ જાય તો કર્મ પણ કેવું થઈ જાય છે? બદલાઈ જાય છે. એના પ્રત્યેનો અભિગમ જે છે બદલાઈ જાય છે. તો માત્ર રસોઈ કે ભિક્ષાને સર્વ કર્મને હું કેવી રીતે જોઈ શકું? આ રીતે હું જોઈ શકું કે હું કોના માટે કરું છું? ભગવાનને માટે કરું છું, મારા વાલા પ્રભુ પ્રિયતમને માટે હું કરું છું. તો કર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ આ પ્રમાણે બદલાઈ જવાથી એ કર્મયોગ બની જાય છે કે જે કર્મયોગ ભાવનાના પરિણામે ફરી મારા અંતરની શુદ્ધિ થઈ જાય છે. તો આ રીતે આ થયું કર્મ કે જ્યાં યજ્ઞ શબ્દનો અર્થ શું થાય છે? કે ભગવાન વિષ્ણુ. અને ભગવાન અહીંયા એ જ કહે છે કે આ રીતે કરેલું કર્મ બંધનકારી બનતું નથી. હવે યજ્ઞ શબ્દનો ત્રીજો અર્થ થાય છે સમષ્ટિ, વિરાટ જગત. આ પ્રમાણેનો અર્થ જ્યારે લેવામાં આવે તો યજ્ઞ અને સમષ્ટિ, વિરાટ જગત. આપણે જગત તરફ દ્રષ્ટિ નાખીએ તો આ સમસ્ત જગતનો વિચાર કરતા આપણને એવું એક કલ્પના બને, એવી એક ભાવના અંતરમાં ઉત્પન્ન થાય કે આ એક મહાન યજ્ઞ ચાલી રહેલો છે. સમસ્ત જગતની જે વ્યવસ્થા જે ચાલી રહેલી છે એ વ્યવસ્થાને જોવામાં આવે તો આપણે એને કેવી રીતે જોઈ શકીએ? તો કે આ એક સમષ્ટિમાં એક મહાન યજ્ઞ ચાલી રહેલો છે. યજ્ઞ કોને કહેવાય? જેમાં ઘણા બધા લોકો સંકળાયેલા હોય અને સર્વ વ્યક્તિ જે છે એ ત્યાં કંઈક સેવાની ભાવના રાખી અને કર્મ કરતો હોય. જ્યાં પણ કોઈ આવો મહાન યજ્ઞ થતો હોય તો કેટલા લોકો સંકળાયેલા હોય છે? ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે. ઘણા બ્રાહ્મણો હોય, ઘણા યજમાનો હોય, અને એ સિવાય આજુબાજુના લોકો પણ બધા હોય શું કરતા હોય? એમાં કઈ ને કઈ કામ કરતું હોય. કોઈ સામગ્રી લાવતું હોય, કોઈ સફાઈ કરતું હોય, કોઈ ભોગ બનાવતું હોય. તો બધા જ લોકો ત્યાં કાર્ય કરી રહેલા હોય છે. અને એ દરેક વ્યક્તિ ત્યાં શું કરે છે? તો કે કંઈક પોતાનો સમય, શક્તિ આ બધાનો ત્યાં એ ભોગ આપે છે, ત્યાગ કરે છે. તો મહાન યજ્ઞ ચાલી રહેલો હોય ત્યાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે છે. અહીંયા પણ સમષ્ટિનો જ્યારે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ સમસ્ત જગત જે છે એ પણ શું છે? એક મહાન યજ્ઞ છે. વિચાર કરીએ તો દરેક કુદરતી તત્વ જે છે એ શું કરે છે? પોતાનું યોગદાન આપે છે. સમયે જે પણ કરવાનું છે એમના તરફથી થતું જ રહે છે. સમયે સૂર્યોદય થાય છે, સમયે સૂર્યાસ્ત થાય છે, ચંદ્રોદય થાય છે, ચંદ્રનો અસ્ત થાય છે. એવી જ રીતે વાયુ નિરંતર વહ્યા કરે છે, જળ હંમેશા વહે છે, શીતળતા પ્રદાન કરે છે, પૃથ્વી હંમેશા સ્થિર રહે છે. આ બધા જ શું કરી રહ્યા છે? પોતપોતાનું યોગદાન આપે છે.
વૃક્ષ વનસ્પતિ એની રીતે એ એના સમયે ઉગે છે અને એમાંથી એને જે પણ સમષ્ટિને પ્રદાન કરવાનું છે એ પ્રદાન કરે છે. પશુઓ, પંખીઓ, જીવ જંતુઓ આ બધા જ જગતમાં કંઈ ને કંઈ આપી રહેલા છે. કંઈ ને કંઈ યોગદાન, સર્વ પોતાનું કંઈ ને કંઈ જે પણ આપવાનું છે યોગદાન ફાળો એ આપી રહેલા છે. એવા નાનામાં નાનું જંતુ જે છે એ પણ આ જગતને જાળવી રાખવામાં પોતાનું યોગદાન આપે છે. કોઈ પણ જીવ જે છે એ સંપૂર્ણપણે સ્વાર્થી થઈને જીવન જીવતો નથી. એનું કોઈને કોઈ યોગદાન આ જગતમાં હોય જ છે. તો વિચાર કરીએ તો બધા જ સચરાચર જે કંઈ પણ અન્ય ચેતન પશુ પંખી આદિ જીવો, જે કંઈ પણ જળ એવા કુદરતી તત્વો આ બધા જ શું કરી રહ્યા છે? આ સમષ્ટિ રૂપી યજ્ઞને સફળ કરવામાં પોતાનો ફાળો આપી રહેલા છે. અને એક મનુષ્ય એવો છે કે જે આમાં યોગદાન આપવામાં બહુ વિચાર કરે છે. માટે ભગવાને એને ઉપદેશ આપવો પડે છે કે ભાઈ આ સમસ્ત યજ્ઞ ચાલી રહેલો છે, તું અકર્મણી થઈ અને બેઠો રહે તો કેવી રીતે ચાલે? તું પણ આ યજ્ઞમાં તારો ફાળો આપ. યજ્ઞ બુદ્ધિથી તું તારું કર્મ કર. આ સમષ્ટિ જે સમસ્ત ચાલી રહેલું છે જગત, એ જગતને ચલાવવામાં તું પણ જરા તારો ફાળો આપ. કારણ કે હું વિચાર કરું તો મારું જીવન ધારણ થઈ રહે એના માટે કેટલા કુદરતી તત્વો અને કેટલા અન્ય જીવો પોતાના તરફથી યોગદાન આપે છે. વિચાર કરશો તો બુદ્ધિ ઉઠી થઈ જશે, બંધ થઈ જશે, આગળ ચાલશે નહીં. સવારથી તે રાત સુધી આપણે જે પણ જીવન જીવીએ છીએ, ઇવન રાત્રે સુઈ જઈએ છીએ ત્યારે પણ મને જે જીવન જીવી શકાય છે આરામથી, એની પાછળ કેટલા બધા લોકોનો ફાળો છે. કુદરતી તત્વ તો છે જ, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, વૃક્ષ આદિ આ બધા તો છે જ. એ સિવાયના લોકોનો પણ કેટલો બધો ફાળો છે. તમે વિચાર કરો, સવારથી રાત સુધી તમે કેટલી વસ્તુઓનો ઉપયોગ કરો છો, અને જે વસ્તુનો તમે ઉપયોગ કરો છો એની પાછળ કેટલા લોકો લાગેલા છે, એના નિર્માણમાં કેટલા બધા લોકો એની પાછળ સમય આપી રહેલા છે, પોતાની શક્તિનો ઉપયોગ કરી રહેલા છે. તમે ક્લાસમાં આવશો, તમે જે નોટ ને પેન વાપરો છો એ બનાવવામાં કેટલા લોકો લાગેલા છે. અત્યારે તમે શાંતિથી બેસીને શ્રવણ કરી શકો છો. એ માઇક જે છે, માઇકની શોધ કરવી અને બનાવવું, એનું મેન્યુફેક્ચરિંગ જે છે, કેટલા બધા લોકો એવા લાગેલા છે. જે લાઇટના કારણે તમે વાંચી શકો છો એ લાઇટની શોધ કરનાર, અત્યારે આ ટ્યુબલાઇટ બનાવનાર ફેક્ટરી, અહીંયા સુધી ઇલેક્ટ્રિસિટી આપણે ખેંચી શકીએ, એનું વાયરિંગ ને આ બધું જ જે છે એની પાછળ કેટલા બધા લોકો લાગેલા છે. ઠંડી લાગે છે, તમે બધા સ્વેટર પહેરીને આવ્યા છો, ગરમ કપડા વસ્ત્ર પહેર્યા છે. આ બધાનું નિર્માણ કરવામાં કેટલા બધા લોકોનો ફાળો છે. તમે બપોરે બરાબર જમ્યા, દાળ ભાત શાક રોટલી, એ રોટલી ક્યાંથી આવી? તમને થયું કે આ તો મેં બનાવી, પણ મેં બનાવી એ કેટલી મૂર્ખામી છે. એ પ્રમાણે કેવું? ઘઉં ક્યાંથી આવ્યા, એને પીસ્યા ક્યાંથી? ઘઉં બનાવવામાં ખેડૂતે કેટલી બધી મહેનત કરેલી છે, કેટલા બધા લોકો ત્યાં લાગેલા છે, એની સફાઈ કરવાની, બધું એટલું બધું એની પાછળ તો કામ થયેલું છે. તમે છેલ્લે જરાક કરો છો અને ત્યાં શું લગાડી દો છો, આ તો મેં કર્યું. એવી જ રીતે ઓફિસનું કામ હોય તો ઓફિસમાં કામમાં તમારી પેલા કેટલા બધા રિટાયર્ડ થઈને ગયેલા, જેની કોઈ સંખ્યા ગણી શકાય એમ નથી. કેટલા બધા મનુષ્યો પેલા થઈ ચૂકેલા છે અને કેટલું કામ કરેલું છે, અને તમે અત્યારે સહી કરીને શું કહો છો, આ ફાઇલ તો મેં જ આગળ જવા દીધી, બાકી મારા વગર થાય નહીં, આ કામ તો મેં જ કર્યું. તો આ મનુષ્યને ટેવ છે જ્યાં ને ત્યાંથી ક્રેડિટ લઈ લેવી. પણ વાસ્તવમાં વિચાર કરે તો એની પાછળ કેટલા બધા લોકો લાગેલા હોય છે, કેટલા બધાનો ફાળો એમાં રહેલો હોય છે. કેટલી બધી વસ્તુ તમે વાપરો છો, વિચાર કરો. ચશ્મા પહેરો છો, ચશ્માનું મેન્યુફેક્ચરિંગમાં કેટલા બધા લોકોનો ફાળો લાગેલો છે.
તમે અહીંયા સત્સંગ કરવા આવો છો, તમારા માટે કોઈ શેતરંજી પાથરીને રાખે છે, કોઈ ખુરશીઓ ગોઠવીને રાખે છે. તમે આવો ત્યારે રસ્તામાં ગંદકી ના હોય તો બીજા લોકો એને સફાઈ કરીને રાખે છે, કોઈ લાઈટ ચાલુ કરીને રાખે છે, બારી ખોલીને રાખે છે, ફરી બંધ કરે છે. તો કેટલું બધું આ કાર્ય થઈ રહ્યું છે, એમાં મારું યોગદાન કેટલું? આટલું વિચાર કરવામાં આવે, મારું પોતાનું યોગદાન કેવું સિદ્ધ થાય છે? અત્યંત અલ્પ હોય છે. આ કેવું યોગદાન છે કે ગોવર્ધન તો ભગવાને ઉપાડ્યો અને બધા બાળકો શું કરે છે? લાકડીનો ટેકો આપે, અમે પણ આપીએ, એના જેવું છે. અને છતાં પણ અભિમાન લઈને બેસે કે આ તો હું કરું, તો એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. વિચાર કરે તો આ સમષ્ટિ જે છે, સમષ્ટિનો કેટલો બધો ફાળો છે મારું જીવન ટકી રહે એના માટે. અને એમાં જો હું કંઈ ન કરું તો હું કેટલો બધો નિર્ગુણ સિદ્ધ થાવ, હું કેટલો બધો કંજૂસી સિદ્ધ થાવ, સ્વાર્થી સિદ્ધ થાવ કે હું મારો પોતાનો ફાળો નથી આપતો. અહોભાવ તો વ્યક્ત કરવો જ જોઈએ. સવારે ઉઠીને જરૂર સૂર્યદેવને નમસ્કાર કરો, એ પણ દેવતા છે. પ્રભુ આપને નમસ્કાર, આપની શક્તિ થકી તો આ જગત ટકી રહેલું છે. પૃથ્વીને નમસ્કાર કરો, પૃથ્વી દેવી માં છે, એ સ્થિર રહે છે, એટલા માટે બધું ટકી રહે છે. બાકી આપણને ખબર છે જરાક હલે તો શું થાય છે? જરાક ધરતી ધ્રુજે તો કેટલું બધું નુકસાન થઈ જાય છે. તો એ આપણને ખ્યાલ છે. એટલે જ એમને પણ પ્રાર્થના કરો, એમને પણ અહોભાવ વ્યક્ત કરો કે માં ધરતી તું આટલી સ્થિર છે, માટે હું તારા ઉપર દોડાદોડી કરી શકું છું. બાકી તું દોડાદોડી કરતી હોય તો મારું તો એ પણ કરે છે, પરંતુ એ કેવી રીતે કરે છે? એટલી શાંતિથી ધીમે ધીમે કંઈક એવી કંઈક લીલાથી કે કળાથી કરે છે કે આપણને ખબર પડતી નથી કે આપણે આખું ચક્કર કરી ગયા. તો આવું જે ગોઠવેલું છે એ પરમાત્મા પ્રત્યે પણ શું થાય? અહોભાવ જ પ્રગટ થાય. કુદરતી તત્વો પોતાના તરફથી જે પણ ફરજ બજાવવાની છે એમાં ક્યારેય પણ આળસ કરતા નથી. સૂર્યને માટે ક્યારેય હોલિડે છે નહીં. પવન ક્યારેય કહેતો નથી કે હવે તો હું થાકી ગયો. જળ ક્યારેય કહેતું નથી કે મારે હંમેશા નીચે જ જવાનું, હું ઉપર કેમ ના જાઉં. અગ્નિ ક્યારેય નહીં કે મારે હંમેશા ઉપર જ જવાનું, હું નીચે કેમ ના જાઉં. એ ક્યારેય એ પ્રમાણે કહેતા નથી. એ દરેક પરમાત્માની આજ્ઞામાં રહી અને જે કામ એમને સોંપવામાં આવેલું છે એ કામ નિયત સમયે નિશ્ચિત રૂપે એ કરે છે. સમયે સમયે ઋતુઓ આવે છે અને જાય છે. સમયે સમયે ફળ ફળાદી આ બધું પાકે છે, એના સમયે બધું થયા કરે છે. તો કોઈ પણ કુદરતી તત્વ પોતાના કાર્યમાં ક્યારેય પણ આળસ કરતું નથી. પરમાત્માએ જે કાર્ય એમને સોંપેલું છે એ કાર્ય એ ઈશ્વર આજ્ઞામાં રહી અને કર્યા કરે છે. એટલા માટે જ તૈત્રીય ઉપનિષદ કહે છે દીશાસ્માત વાતઃ પવતી દીશો દેહી સૂર્ય કે છે એ જ પરમાત્માના ભયથી વાયુ હંમેશા દોડતો રહે છે. એમના જ ભયથી સૂર્ય ઉદય પામે છે. એમના જ ભયથી બધા જ કુદરતી તત્વ જે છે એ કાર્ય કરી રહેલા છે. સર્વ કોઈ પોતપોતાનો ફાળો આપી રહેલા છે. અને એટલા માટે એક મનુષ્ય તરીકે મારી પણ ફરજ થઈ જાય છે કે આ જે સમષ્ટિ યજ્ઞ ચાલી રહેલો છે એમાં હું પણ આહુતિ આપું. જેવી રીતે કોઈ યજ્ઞ ચાલતો હોય, નવચંડી ચાલે અને બીડું ઘુમાવવાનું હોય ત્યારે બધા આવીને ઉભા રહી જાય છે અને શું પકડે છે? નાળાછડી પકડી લે છે. શા માટે નાળાછડી પકડે છે? જે મુખ્ય યજમાન તો આહુતિ આપે છે, પરંતુ સાથે સાથે એનો સ્પર્શ હું કરી લઉં તો મારું પણ શું ગણાઈ જશે? મેં પણ આહુતિ આપી એવું ગણાઈ જશે. તો એ ભાવનાથી પકડવામાં આવે છે. તો દરેક વ્યક્તિ યજ્ઞ ચાલતો હોય એમાં પોતાની આહુતિ આપે, પણ પછી દરેક વખતે નાળાછડી પકડીને ઉભા રહીએ તો ના ચાલે. ક્યારેક યજ્ઞ પણ કરવો પડે, સાચે સાચો પણ કરવો પડે.
ત્યારે હું જયારે કરું તો બીજાને પણ પછી એ પકડવાનો અવસર આપવો પડે. એવું નહીં કે તું જ કર, હું તો પકડી લઉં, તને અડી લઉં એટલે થઈ જશે. તો હંમેશા એવું ના રાખવાનું હોય. જે સમષ્ટિ યજ્ઞ ચાલી રહેલો છે એમાં મારું પણ કર્તવ્ય થઈ જશે કે હું પણ એમાં કંઈક યોગદાન આપું. મારા તરફથી જેટલી હું આહુતિ આપી શકું એટલી આહુતિ હું આપું. અને અહીંયા આહુતિ એટલે શું છે? આ કર્મ એ જ આહુતિ છે. મારા તરફથી હું એવી રીતે કર્મ કરું કે જે કર્મનું ફળ માત્ર મને જ પ્રાપ્ત થાય નહીં, પરંતુ જે કર્મનું ફળ સમષ્ટિમાં વહેંચાઈ જાય. બહુજન હિતાય બહુજન સુખાય એવા હું કર્મ કરું કે માત્ર મને જ સુખ આનંદ મળે એવું નહીં, પરંતુ બીજા ઘણા બધા લોકોને મારા કર્મ થકી સુખ થાય, આનંદ પ્રાપ્ત થાય. તો સમષ્ટિને દ્રષ્ટિમાં રાખી અને જ્યારે કર્મ કરવામાં આવે તો એને પણ કહેવાય છે યજ્ઞને અર્થે થયેલું કર્મ, કે જેમાં મનુષ્ય પોતાના સ્વાર્થને એક બાજુ રાખી દે છે. માત્ર મને અને મારા પરિવારને જ લાભ થાય એવું નહીં, પરંતુ સમાજને લાભ થાય, મારા પડોશીને પણ થાય, સોસાયટીને પણ લાભ થાય. અને હું સ્વયં સોસાયટીનો એક ભાગ, મારા સોસાયટીને લાભ થશે તો સાથે મને પણ લાભ તો થવાનું જ છે. આવી ભાવનાથી જ્યારે હું કર્મ કરું એને કહેવામાં આવે યજ્ઞ ભાવે કરેલું કર્મ. આ એક પ્રકારની વિરાટ પૂજા છે. વિરાટ યજ્ઞ ચાલી રહેલો છે. એમાં હું વિરાટ દેવતા સમષ્ટિ જે છે એને દેવતા માની અને એને હું મારું કર્મ જે છે એ હું એને અર્પણ કરું. તો એને પણ કહેવાય યજ્ઞને અર્થે થયેલું કર્મ. બધા લોકો જયારે મારા માટે કંઈ કરી રહેલા છે તો મારી પણ ફરજ શું થાય છે? હું પણ બધાને માટે કંઈક કરું. સમસ્ત જગત જયારે મારું જીવન ધારણ કરાવી રાખવાને માટે એ યોગદાન આપે છે. હું એક ઘરવાળો છું, એક ઘર બનાવું એ કેવી રીતે બન્યું વિચાર કરો તો ખ્યાલ આવશે કે કેટલા બધા લોકો એમાં લાગી ગયેલા છે. આપણે માત્ર પૈસા ખર્ચીને શું કહીએ છીએ? મેં ઘર બનાવ્યું, આ મેં ઘર બનાવ્યું. કેટલા બધાને બતાવતા કરીએ છીએ કે આ મારું ઘર મેં બનાવ્યું, હજુ તો લોન ભરવાની બધી બાકી તો પણ એ કે આ મેં બનાવ્યું, બધું મારા થકી ચાલી રહ્યું છે એવું જાણે એ પ્રગટ કરે. પણ વિચાર કરે તો કોને બનાવ્યું છે? કેટલા મજૂરો એની પાછળ લાગ્યા હતા? એમાં લાગેલું લોખંડ, સિમેન્ટ, પથ્થર આ બધું તમે બનાવેલું છે? એ તો કોઈકે બનાવેલું છે અને ત્યાંથી માત્ર લાવીને કર્યું છે, ગોઠવેલું છે. ગોઠવવાનું કામ પણ કોણે કર્યું છે? મજૂરોએ કરેલું છે. માત્ર મેં પૈસા આપ્યા, એ પૈસા પણ હું કહું કે મારા, તો એ પણ મૂર્ખામી છે. કારણ કે પૈસા કમાયા શેના આધારે? બુદ્ધિના આધારે, શક્તિના આધારે. બુદ્ધિ કોણે આપેલી છે? કેવું જ પડે એમ છે. બુદ્ધિ ક્યાંથી આવેલી છે? પરમાત્માની પ્રસાદી છે. તો એમના થકી જે ચાલે છે, કારણ કે ક્યારેક નથી ચાલતી તો નથી જ ચાલતી, એમાં કઈ કરી શકાતું નથી. અને ક્યારેક બહુ ચાલી જાય છે તો એ બુદ્ધિ પણ મારી પોતાની નથી. જે સંકલ્પો જે મનમાં ઉઠે છે એ સંકલ્પ પણ કોઈક આપે છે. ઇન્દ્રિયોમાં શક્તિ કોઈકના થકી પ્રાપ્ત થયેલી છે. ઇવન માનવ જન્મ પણ મેં નક્કી કર્યું હતું ને મળ્યો એવો તો નથી. તો બધો આ વિચાર કરીએ તો પૈસા કમાવા, ધન કમાવાની શક્તિ પણ કોઈકે આપેલી છે, ત્યારે હું એ કમાઈ શકેલું છું. તો આમાં ક્યાંય પણ હું કરવા જેવું કઈ રહેતું નથી. વિચાર કરે તો એક મનુષ્યનું જીવન ટકાવી રાખવામાં આખી સમષ્ટિ લાગેલી છે. તો પછી એ મનુષ્યનું પણ કર્તવ્ય થઈ જાય છે કે બીજાના માટે હું પણ કંઈક યોગદાન કરું, બીજાનું જીવન ટકાવી રહે, એ ઉપયોગી બની રહે, સુવિધા કંઈક પ્રાપ્ત થઈ રહે. એટલા માટે હું પણ શું કરું? હું પણ મારું કંઈક યોગદાન આપું. તો આવી રીતે જયારે
દ્રષ્ટિ રાખવામાં આવે, આવી ભાવના રાખવામાં આવે તો એવા કર્મને કહેવાય છે યજ્ઞાર્થ કર્મ. અને એવું કર્મ મને બધી સંકુચિતતાઓમાંથી મુક્ત કરી અને મારા અંતરને ઉદાર શુદ્ધ બનાવી દેશે. થોડો વિચાર કરી અને મનુષ્ય ઉદાર બને તો એનું જીવન જે છે એ આનંદમય બની જાય. પણ મૂળભૂત એનો સ્વભાવ કેવો છે? સ્વાર્થી સ્વભાવ છે. એને થાય કે હું પેલા લઈ લઉં, બીજાનું જે થવાનું હોય તે થાય, મને લાભ મળી જવું જોઈએ. પરંતુ આવા પ્રકારની વૃત્તિ એ જીવનમાં ક્યારેય પણ આગળ વધવા દેતી નથી. હંમેશા યજ્ઞ ભાવનાથી સમસ્તીને સામે રાખીને જીવનમાં કર્મ થવા જોઈએ. રોજબરોજના કર્મ જે તમે કરી રહ્યા છો, જે ઘરને માટે ઓફિસમાં જે કંઈ પણ કર્મ કરો છો એ તો કરો જ છો, પરંતુ જ્યારે સમષ્ટિને સામે રાખવામાં આવે તો એવા પણ કોઈ એક બે નાના કર્મનો જીવનમાં સ્વીકાર કરી લેવો જોઈએ કે જેનું ફળ માત્ર મને ને મારા પરિવારને ન મળતું હોય, પરંતુ એ ફળ સમષ્ટિને મળતું હોય. એવું કંઈક હું કર્મ જીવનમાં સ્વીકાર કરું કે જેના ફળની કોઈ અપેક્ષા ન રાખું કે એ મને પ્રાપ્ત થાય. તો કોઈક એવું સેવાનું કાર્ય, કોઈક એવું પરોપકારનું કાર્ય જીવનમાં હંમેશા સ્વીકાર કરી લેવું જોઈએ. સંકુચિતતામાંથી બહાર નીકળી થોડી ઉદારતા જીવનમાં કેળવવી જોઈએ. હંમેશા મારું 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 હું ને મારું પરિવાર એટલું કરવા માત્રથી જીવનમાં આગળ વધી શકાતું નથી. બધું મારું જ હોવું જોઈએ એવો આગ્રહ શા માટે? અંતે તો મમત્વમાંથી મુક્ત થવાનું છે. મમત્વમાંથી જેટલો મુક્ત થઉં એટલો જ હું અહંતામાંથી મુક્ત થઈ શકું. તો જ્યારે સમષ્ટિને ધ્યાનમાં રાખું, સ્વાર્થને છોડું, તો આ મમતામાંથી હું મુક્ત થઈ શકું. બધું મારું હોવું જોઈએ, મને જ મળવું જોઈએ એવું શા માટે? દિલ રાખો, બીજા ઘણા બધા એવા છે કે જેને મારી જરૂર છે. મારું થોડું અમથું કાર્ય પણ બીજાના જીવનમાં ઘણું બધું સુખ પ્રદાન કરનારું નીકળી શકે. ઘણા બધા દંપતીઓ હોય એ હેરાન થતા હોય. શા માટે? સંતાન નથી, સંતાન નથી. સંતાન નથી, બરાબર, પ્રયત્ન કરો, નથી સંતાન, બાળક નથી થતું, તો એટલા માત્રથી પછી નાસીપાસ થઈ જવા માટે કારણ નથી. જગતમાં એવા ઘણા બધા બાળકો છે જેની પાસે મા બાપ નથી. એવા એક બાળકને દત્તક લઈ લો, એનું જીવન સુધરી જશે, એને શિક્ષા મળશે, પ્રેમ મળશે. તો અંતે છેક સુધી એવો દુરાગ્રહ શા માટે રાખવો કે મારું જ બાળક હોવું જોઈએ? કેટલા બધા બાળકો અનાથ છે જેને મા બાપની જરૂર છે. તમને બાળકની જરૂર છે અને મા બાપની જરૂર છે, તો કોઈ બાળક દત્તક લઈ લો. કેટલું બધું ઉપકારનું કાર્ય થશે, મોટી સેવા થશે. બલ્કિ ઘણા પરિવાર એવા પણ જોયેલા છે કે જે પરિવારમાં 2-3 બાળકો હોય તો પણ એ બીજા 2 દત્તક લઈ આવે. શા માટે? અમારી પાસે ધન છે, પ્રભુએ આપ્યું છે, અમે એને મોટા કરી શકીએ એમ છીએ, અમે ભણાવી શકીએ એમ છીએ. તો સ્વયંના તો 2-4 બાળકો હોય એટલે બીજા 2 અનાથ આશ્રમમાંથી પણ લઈ આવે અને એમાં જરા પણ ભેદ રાખ્યા વગર એ લોકો એ બાળકને ઉછેરતા હોય છે, એને વિદ્યા પ્રદાન કરે, એટલો જ પ્રેમ પ્રદાન કરે. તો એ કેટલી બધી ઉદાર ભાવના છે, કેટલી બધી એમના અંદરની સંકુચિતતામાંથી બહાર નીકળી ગયેલા છે. ત્યારે તો આવું કાર્ય કરી શકે છે, નહીં તો મારા 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 એમાંથી તો બુદ્ધિ બહાર જ નીકળતી નથી. બીજાનો આવી રીતે સ્વીકાર કરી લેવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ જો તમારી પાસે હોય, સંપત્તિ હોય, બીજા 2 બાળકનો તમે ઉછેર કરી શકતા હો તો જરૂર કરવો જોઈએ, જરૂર લાવવા જોઈએ. એમને વિદ્યા પ્રદાન કરો, ભણાવો ભણાવો, એમને આગળ વધારો. એ ઘણું મોટું પરોપકારનું કાર્ય છે. તો સમસ્યાને ધ્યાનમાં રાખીએ તો આ બધી સંકુચિતતાઓમાંથી આપણે મુક્ત થઈ શકીએ. અને ભગવાન મને અહીંયા એ જ શીખવાડે છે કે કર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ થોડો બદલી નાખ. કર્મને માત્ર તારા માટે જ કરતો રહીશ તો એ કર્મ તને વધારે ને વધારે પાશમાં બાંધી દેશે, તારા સંસારને દ્રઢ કરશે. પરંતુ થોડો ઉદાર દ્રષ્ટિકોણ કેળવીશ તો એ કર્મ તને મુક્તિના દ્વાર સુધી લઈ જશે, ત્યાં પહોંચાડવામાં એ સહાયભૂત થઈ જશે.
તો આ ત્રણેય યજ્ઞ શબ્દના અર્થ થયા. યજ્ઞયાને યજન, પૂજન, યજ્ઞયાને ભગવાન વિષ્ણુ અને યજ્ઞયાને સમષ્ટિ વિરાટ જગત. આ ત્રણેયને સામે રાખી અને ભગવાન આ શ્લોકમાં વાત કરે છે. શ્લોક જુઓ, 9મો શ્લોક. ભગવાન કહે છે, યજ્ઞાર્થાત કર્મણો યત્ર લોકોયમ કર્મ બંધનઃ. યજ્ઞાર્થાત અન્યત્ર કર્મ, યજ્ઞ ભાવનાને છોડીને થયેલા અન્ય કર્મ જે છે એ શું છે? કર્મ બંધન. એ કર્મ બંધન ઊભું કરે છે. એનો અર્થ યજ્ઞ ભાવનાથી કરેલા કર્મ બંધનકારી નથી. માટે તદર્થમ કર્મ હે કૌંતેય મુક્ત સંગ્રહ સન સમાચર. ભગવાન કહે છે માટે હે કૌંતેય અર્જુન, તદર્થમ, તદર્થમ યાને યજ્ઞાર્થમ, યજ્ઞ ભાવનાથી કર્મ સમાચર, કર્મનું તું સારી રીતે આચરણ કર. કેવી રીતે? મુક્ત સંગ્રહ સન, ફળ સાથેના સંગથી મુક્ત રહીને, આસક્તિથી મુક્ત રહી અને યજ્ઞ ભાવનાથી તું કર્મ કર. ભગવાન આના વિશે જો આગળ વિશેષ કહેશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.